નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. નફટાઈની હદો વટાવી નંદેસરી ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડાયો. આજરોજ નંદેસરીના સિંહાકુઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ વરસાદી પાણી નીકળવાની ખુલ્લી જગ્યા ખૂબ જ મોટી માત્રામાં વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી મિની નદીમાં જઈ રહ્યું હતું. નંદેસરીની ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસોમાં વરસાદ પડતાની સાથે જ કેમિકલયુક્ત પ્રવાહી જોવા મળ્યું. આ વરસાદી ખુલ્લી કાંસોને વિરોધ હોવા છતાં પાઇપલાઇન નાખીને કાઢી દેવામાં આવેલ, જેથી વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી બેકોટ છોડી શકાય. વરસાદી ઋતુ એટલે નંદેસરીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળા સમાન. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેકોટ કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે ખુલ્લી કાંસોમાં છોડી દેવામાં આવ્યું છે. આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેને લીધે મિની નદી પ્રદૂષિત થઈ છે. આ મિની નદી મહીસાગર નદીમાં ભળે છે, જેથી મિની નદીનું વેસ્ટ કેમિકલયુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં ભળીને મહીસાગર નદીના પાણીને પણ દૂષિત કરી રહ્યું છે. વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલયુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું. આ કેમિકલયુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોના પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસચારો પણ આ પાણીથી બળી જાય છે. Thank you.